અમરેલી શહેરની શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ સ્થિત કે પારેખ કોમર્સ કોલેજ ખાતે સશક્ત યુવા અને ભગવદ્ ગીતા વિષય પર એક પરિસંવાદ યોજાયો હતો. કાર્યક્રમ અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કોલેજ અને રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયા દ્વારા સ્થાપિત કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. પરિસંવાદમાં જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ અને એફઆરસીના સૌરાષ્ટ્ર ઝોનના સભ્ય મુકુંદભાઈ મહેતા તથા એબીવીપીના નગર અધ્યક્ષ પ્રાથમિક ડોક્ટર એજે ચંદ્રાવાડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી કૌશિક વેકરિયાના અંગત મદદનીશ ભાવેશભાઈ ભાલિયાએ કર્મભૂમિ ટ્રસ્ટનો પરિચય આપ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન કોલેજના પ્રાધ્યાપક પ્રાજે એમ તળાવિયાએ કર્યું હતું. તેમણે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું. ત્યારબાદ બીકોમ સેમિસ્ટર 2 ની વિદ્યાર્થીનીઓ દેવાંશી સાવલિયા, જાનવી કાળસારા અને આયુષી સોલંકી મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. દીપ પ્રાગટ્ય સાથે પરિસંવાદનો કાર્યક્રમ ભવ્ય પ્રારંભ થયો હતો. કાર્યક્રમના મુખ્ય વક્તા ડોક્ટર એમ.જે. પટોડિયાએ રસપ્રદ અને પ્રેરણાદાયી શૈલીમાં વિદ્યાર્થીઓને જીવનમાં ભગવદ્ ગીતાનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે યુવાઓને જીવનમાં સંકલ્પ, સંસ્કાર અને સંઘર્ષશીલતા અપનાવી આત્મબળ વધારવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમની સફળ વ્યવસ્થા બદલ ટ્રસ્ટ વતી મનીષભાઈ સિદ્ધપુરાએ, કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવિયા સહિત પ્રાધ્યાપકો અને વિઝિટિંગ ફેકલ્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો. અમરેલી જિલ્લા વિદ્યાસભાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી મનસુખભાઈ ધાનાણી, ચતુરભાઈ ખૂંટ તથા કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવિયાએ કાર્યક્રમના સફળ આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.